હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. ઉનાળાની ગરમીમાં જ્યારે રસોડામાં વધારે ના રહેવાનું મન થાય ને, કે જ્યારે એકદમ હળવું બનાવવું છે કે કંઈ ખાવું નથી, તો આ રીતે જો તમે પણ પંચરત્ન ખીચડી બનાવી લીધી ને, તો હેલ્ધી પણ રહેશે અને સાથે સાથે વેજીટેબલથી ભરપૂર એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તો જરૂરથી મારી આ રેસીપી તમે પણ ટ્રાય કરજો. તો પંચરત્ન ખીચડી બનાવવા માટે અહીંયા આપણે એક બાઉલની અંદર અડધો કપ જેટલી મિક્સ દાળ લીધેલી છે. આની અંદર બધી જ દાળ મેં અહીંયા લઈ લીધેલી છે. મગની, ચણાની, અડદની, તુવેરની, મસૂરની, મગની ફોતરા વગરની અને મગની ફોતરાવાળી દાળ, બધી જ દાળને આપણે આ રીતે મિક્સ લઈ લેવાની છે. જે પણ તમારી પાસે અવેલેબલ હોય એ બધી જ તમે દાળનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે એક બાઉલની અંદર બધી જ દાળ લઈ લઈશું. હવે અહીંયા 1/4 કપ જેટલા મેં અહીંયા ચોખા લીધેલા છે. ચોખા તમે ખીચડિયા ચોખા, બાસમતી ચોખા, જીરાસર, જે પણ તમે ખીચડી બનાવીને ખાતા હોય એ તમે લઈ શકો છો. હવે દાળ અને ચોખાને આપણે મિક્સ કરી લઈશું. અહીંયા હું દાળનું પ્રમાણ વધારે રાખી રહી છું ને આ રીતે ચોખાનું પ્રમાણ ઓછું, જેનાથી ખીચડી છે એ ખાવામાં સ્વાદિષ્ટ પણ બને અને હેલ્ધી પણ બને. હવે એને સારી રીતે 2 થી 3 પાણીથી આપણે ધોઈ લઈશું અને એકદમ સરસ રીતે આ રીતે મસળીને ધોવાના છે, જેથી ઉપરનો જે બધી જ દાળ અને ચોખાનો વ્હાઈટ પાર્ટ હોય એ નીકળી જાય. તો આ રીતે આપણે હાથની મદદથી સરસ રીતે 2 થી 3 વખત મેં અહીંયા મસળી લીધેલું છે અને અહીંયા હવે આપણે પાણી એડ કરીને એને પલાળીને 15 થી 20 મિનિટ રહેવા દઈશું. અહીંયા આપણે ગરમ પાણી એડ કરવાનું છે, જેથી દાળ છે એકદમ સરસ રીતે પલળી જાય. તો દાળ અડધો કલાક પછી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પલળી ગઈ છે. તમારી પાસે જો વધારે ટાઈમ હોય તો તમે 1 કલાક પણ દાળને અને ચોખાને સરસ રીતે પલાળી શકો છો. હવે આપણે ખીચડી કુકરમાં બનાવવાના છે, એટલે કુકરની અંદર 2 ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું. તેલને એકદમ સારી રીતે ગરમ કરી લઈશું. એની અંદર 1.5 ચમચી આપણે જીરું એડ કરી લઈશું. જીરું એકદમ સારી રીતે ચટકવા લાગે એટલે એની અંદર થોડા એવા મીઠા લીમડાના પાન, 2 સૂકા મરચાં, 2 મરી, 3 લવિંગ અને 1 તજનો ટુકડો, 1 મોટી ઇલાયચી અને 1 તમાલપત્ર, બધી જ વસ્તુને એડ કરી લેવાની છે. હવે અહીંયા થોડા એવા મેં લસણના ટુકડા લીધેલા છે. તમે લસણને ખાંડીને કે પીસીને પણ લઈ શકો છો. અને જો ડુંગળી લસણ ના ખાતા હોય તો તમે આ રેસીપીમાં સ્કીપ પણ કરી શકો છો. થોડા એવા લાલ અને લીલા મરચાંના કટકા અને આ રીતે 2 ચમચી જેટલા કાચા શિંગદાણા લીધેલા છે, એને પણ એડ કરીને બધી જ વસ્તુને એકદમ લો ગેસની ફ્લેમ પર સારી રીતે તેલની અંદર સાતરી લઈશું. કેમ કે બધા જ ગરમ મસાલા જે આપણે સૂકા એડ કરેલા છે, શિંગદાણા, લસણ, મરચાં, એ બધાનો ફ્લેવર એકદમ સરસ રીતે આવી જાય. હવે આપણે મનગમતા વેજીટેબલ એડ કરવાના છે. તો અહીંયા મેં 1 મોટા બટેટાની છાલ કાઢીને રફલી કટ કરીને એડ કરેલું છે. 1 ડુંગળીના આ રીતે લચ્છા કરીને એડ કરી લઈશું. થોડા એવા ગાજરના ટુકડા એડ કરી લઈશું અને 2 ચમચી જેટલા લીલા ફ્રેશ વટાણા લીધા છે. તમારી પાસે ફ્રોઝન વટાણા હોય તો તમે એ પણ લઈ શકો છો. તો આ રીતે તમારા મનગમતા વેજીટેબલ બધા એડ કરી લઈશું અને આ રીતે ઉપર સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું ને મિક્સ કરીશું. જો તમે તીખું ના ખાતા હોય તો લાલ મરચું પાવડર સ્કીપ પણ કરી શકો છો અને એની જગ્યાએ કાશ્મીરી મરચું પણ નાખી શકો છો. પણ વધારે પડતું સ્પાઇસી નથી એટલે મેં 1 નાની ચમચી એડ કરેલું છે અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે સાતરી લઈશું. વેજીટેબલ સરસ રીતે સતળાઈ છે એટલે પલાળેલા દાળ ચોખા એડ કરી દેવાના છે. જે આપણે પાણી હતું એને કાઢીને જ એડ કરવાના છે અને ઉપરથી આપણે 5 કપ જેટલું પાણી એડ કરીશું. તો આ રીતે ખીચડીની અંદર થોડું પાણી વધારે હશે, કેમ કે આ ખીચડી વધારે પડતી કઠણ નથી થતી, થોડી એવી ઢીલી હશે તો ખાવાની ખૂબ જ મજા આવશે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી લઈશું અને કુકરમાં 3 થી 4 વિસલ કરી લઈશું. તો એકદમ સરસ એવી પંચરત્ન ખીચડી આપણી તૈયાર થઈ જશે. તો આ રીતે કુકરની અંદર ઢાંકણ ઢાંકીને 4 વિસલ થઈ ગયા પછી ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો ખીચડી એકદમ સરસ રીતે થઈ ગઈ છે. ખીચડીને વધારે પડતી ઓવરકુક નથી કરવાની, બસ આ રીતની થોડી એવી ઢીલી રાખવાની છે, કેમ કે તમે જ્યારે જમવા બેસશો ત્યારે થોડી એવી ઘટ થઈ જશે. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે. તો એકદમ ટેસ્ટી, ચટાકેદાર, હેલ્ધી અને ફક્ત 1 થી 2 ચમચી તેલમાં બની જતી પંચરત્ન ખીચડી તૈયાર છે. અને ઉપરથી આપણે ઘીનો વઘાર કરી લઈશું. તો એના માટે તડકા પેનની અંદર 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી લઈશું. એની અંદર અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરેલું છે મેં અહીંયા, જે જરાય તીખું નથી પણ ખીચડીનો કલર એકદમ સરસ આવશે. અને ચપટી એવા લીલા સમારેલા ધાણા એડ કરીને આ વઘારને ઉપર સ્પ્રેડ કરી લઈશું. આ રીતે ડબલ વઘાર કરશો ને તો ખીચડીનો સ્વાદ છે એકદમ ડબલ થઈ જતો હોય છે અને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો આપણી ગરમા ગરમ પંચરત્ન ખીચડી તૈયાર છે. બધી જ દાળ સાથે આ રીતે તમે બાળકોને આપશો ને તો આ ખીચડી હેલ્ધી પણ છે ને સાથે સાથે વેજીટેબલ
વેજીટેબલથી ભરપૂર એકદમ ટેસ્ટી પણ છે. તો તમે પણ જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રેસીપી તમને કેવી લાગી. આ ખીચડી તમે પાપડ સાથે, રોટલી, રોટલા, ભાખરી કોઈ પણ સાથે એન્જોય કરી શકો છો અને એટલી ખીચડી પણ તમે ખાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે.